એક ગામમાં ચંદુ નામનો છોકરો રહેતો હતો. તે રેતી પર, કાચી જમીન પર, ધારદાર પથ્થરો પર અને નાની લાકડીઓ વડે ચિત્રો દોરતો. તેની પાસે પેન્સિલ કે કાગળ ખરીદવાના પૈસા નહોતા. તે હંમેશા વિચારતો હતો કે મારી પાસે પેન્સિલ હો તો હું આવા સુંદર ચિત્રો બનાવીશ. પરંતુ તે દરરોજ પૂરા સમર્પણ સાથે તેના ચિત્રો દોરવાનું ચાલુ રાખ્યું. એક દિવસ જ્યારે તે ડ્રોઈંગ કરી રહ્યો હતો ત્યારે એક વૃદ્ધ માણસને મળ્યો. તેણે ચંદુને પેન્સિલ આપી અને કહ્યું, તમારે આ પેન્સિલથી ફક્ત ગરીબોને જ જોઈએ દોરવું જોઈએ, અને જો તમને ક્યારેક તેની જરૂર પડે તો તમે મને આ પેન્સિલની મદદથી બોલાવી શકો છો. આટલું કહીને વૃદ્ધ ગાયબ થઈ ગયો. ચંદુ ખૂબ ખુશ થઈ ગયો. તેણે એક કેરીનું ચિત્ર દોર્યું. વાહ, શું વાત છે! અચાનક તે કેરી વાસ્તવિક બની ગઈ. પછી તેણે એક કૂતરાનું ચિત્ર દોર્યું અને તે પણ સાચો કૂતરો બની ગયો.